તો ભાઈ ઉપર પહોંચી ગયા છે અને અહીંયા બધા પ્રવાસના છોકરાઓ સ્ટક થઈને ઊભા છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. અને આજે એકદમ ફોગ છે વાતાવરણમાં, દૂર દૂર સુધી કંઈ દેખાતું જ નથી. આ ફોગ થોડો વધારે હતો, હજી થોડો ઓછો થઈ ગયો છે. અને પ્રાંશુલ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે એકદમ, અને એની ગાડીને ડાયનોસોરથી રમવા માંડ્યો છે. અને એની ગાડી છે જે રિમોટ ગાડી, જે જસ્ટ થોડો ટાઈમ પહેલાં લીધી હતી, એના બધા ટાયર નોખા થઈ ગયા છે. પ્રાંશુલ કઈ રીતે ફિટ કર્યા? બધા ટાયર છૂટા પડી ગયા છે. આ ખાલી એમને મડાડીને જ રાખેલા છે, હે ને પ્રાંશુલ? તોડવામાં એક્સપર્ટીઝ થઈ ગઈ છે, બધી વસ્તુ તોડ નાખે છે, હે પ્રાંશુલ? એ ટાયર ફરતા જ નથી, ખાલી અડાડી દીધા છે એટલે નીકળી ગયા. તો પછી તે ફિટ ક્યાં કર્યા સરખા? ફિટ થતા જ નથી, કેમ કે તૂટી ગયા છે. તો હવે હું પ્રાંશુલ કરી લઈએ ચા અને નાસ્તો. ચા અને એની સાથે નાસ્તાની પૂરી, અને પછી અમે નીકળીએ ક્યાંક બહાર જવા માટે. તો ભાઈ હવે અમે જઈએ છીએ વૈષ્ણવદેવી મંદિર, જે SGI ઉપર છે. અહીંથી 20 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે. તો નીકળીએ વૈષ્ણવદેવી મંદિર માટે. હા, પર્વત ઉપર. તો ભાઈ આવી ગયા છીએ વૈષ્ણવદેવી મંદિર, અને અહીંયા આ છે વૈષ્ણવદેવી મંદિર. આર યુ પ્રાંશુલ? આ જ છે, જો આર યુ આજે દેખાય ને, ઈ જ છે. હા, પર્વત છે. ભાઈ હું પ્રાંશુલ જાય છીએ મંદિરે. ચલો ઉપર ચડવાનું છે. પ્રાંશુલ ચડીશ ને? શું પર્વતની ઉપર ચડીને? હા, પર્વતની ઉપર મંદિર છે. ભાઈ અહીંયાથી એન્ટ્રી છે વૈષ્ણવદેવી મંદિરની, વૈષ્ણવદેવી તીર્થધામ. અહીંયાથી એન્ટ્રી છે ને. આખું ચેન્જ થઈ ગયું. છેલ્લે અમે 10-12 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે આખું અલગ હતું, અત્યારે ચેન્જ થઈ ગયું છે એકદમ. તો આ છે મંદિર, એથી એકદમ નજીકથી સખત દેખાય છે. આખું મંદિર છે એ બનાવેલું છે, આર્કિટેક્ચર માર્વેલ છે આ મંદિર. અને હવે અહીંયા થોડીક વારમાં અમે ઉપર જાય છે, કેમ કે અત્યારે અહીંયા એક પ્રવાસ આવ્યો છે, તો બધા છોકરા અત્યારે ત્યાં ગયા છે, એટલે અમે થોડીક વાર પછી જઈએ અંદર, બધા આવી જાય પાછા એટલે. તો ભાઈ હવે એન્ટર થાય છે વૈષ્ણવદેવી ટેમ્પલની અંદર. અહીંથી બહુ ફરી ફરીને જવાનું છે ઝિગઝેગ શેપમાં. તો ભાઈ અહીંથી ઓફિશિયલ પર્વતવાળું આર્કિટેક્ચર ચાલુ થઈ ગયું છે. હા પ્રાંશુલ, જો કેટલો બધો પર્વત છે, જો તારી આસપાસ બધે પર્વત જ છે. જો ત્યાંથી નથી જવાનું આપણે. આ રોડ આ જે સીધું સીધું છે ને, બસ જો અહીંથી પગથિયા ચડવાના. જો ધીમે ધીમે ચડજો, પડે એવું છે. ચલો ધીમે ધીમે. હો, જો કેવું મસ્ત દેખાઈશ. ફૂલ ફૂલે એમાંથી જાય છે. પ્રાંશુલ મજા આવે છે. જો કેટલું હાકડું હાકડું છે, જો ચાલવાનું. અમે ચડીએ છીએ. એટલે કેમ અહીંથી જવાનું પ્રાંશુલ? અહીંથી જો આ હાકડી ગલી છે ને સાઈડમાંથી, ત્યાંથી જવાનું છે. તો સારું થયું, હજી બોડી વેઇટ એટલું બધું નથી વધી ગયું, અહીંથી ના નીકળી શકીએ. તો બધા સ્ટુડન્ટ છે, રાહ જોઈને ઊભા છે. છેક ઉપર સુધી ભીડ છે. કઈ સ્કૂલ? કઈ? અચ્છા અચ્છા. પ્રાંશુલને મજા આવી ગઈ બધા છોકરાને જોઈને. અહીં સાઈડમાં એક કેવ છે, એમાંથી તમે એન્ટર થઈને બીજી સાઈડથી નીકળી શકો છો. તો એમાંથી એન્ટર થઈને બીજી સાઈડથી નીકળવાની ટ્રાય કરીએ છીએ, કેમ કે મેઇન રૂટ ઉપર બહુ બધી ભીડ છે, બહુ બધા છોકરાઓ છે, ઓલરેડી રાહ જોઈને ઊભા છે. તો ત્યાં સુધી આ એક્ટિવિટી કરી શકીએ છીએ. ઓ કેટલું કેવું ધીમે છે. અહીંયા પાછી આર્મીની ટ્રેનિંગ છે. જોજો પ્રાંશુલ.
ઓહ હા તો મારાથી થાય એવું લાગતું નથી. થઈ તો જાય પણ મારું ટ્રેક છે એ ફાટી જાય એવું મને લાગે છે. ભાઈ જોરદાર ફિલિંગ છે યાર. અઘરું છે બેન્ડ થવું. ઓહ તારો હાથ પકડીશ તો તુંય ભેગો આવી જઈશ મારી. ઓ ફાઇનલી નીકળી ગયા બહાર. તે મને બચાવી લીધો. ઓકે થેન્ક યુ પ્રાંશુલ. તો હવે લાઈન ક્લિયર થઈ ગઈ છે તો હવે અમે જઈએ છીએ ઉપર. ચલો પ્રાંશુલ. બધા સ્ટુડન્ટ છે એ બહુ ઉત્સાહી હતા. હા આપણને હેલો કર્યું બધાએ. સરાઉન્ડિંગમાં બધે જ પર્વત છે જોરદાર. તો ભાઈ આ પોઈન્ટ ઉપરથી આગળ મોબાઈલ કે કેમેરા અલાઉડ નથી, તો આગળ જઈને કોઈ ફિલ્મોગ્રાફી નહીં કરી શકીએ. તો આને અહીંયા અત્યારે બંધ કરી દઈએ છીએ, પછી પાછા બહાર નીકળીને પાછો રિઝ્યુમ કરીએ. તો ભાઈ આ રીતની માતાજીની પ્રસાદી રૂપે એક સિક્કો મળ્યો છે અમને અંદરથી, અને હવે જાય છીએ અહીંથી ઉતરીને નીચે. ફાઇનલી ઉતરી ગયા છીએ નીચે અને હવે અહીંથી એક્ઝિટમાંથી જાય છીએ બહાર અહીંયાથી. ચલો પ્રાંશુલ પૂરો થઈ ગયો પર્વત. પાસના છોકરાઓ બધા જાય છે પાછા. અહીંયા ફુવારા બી ચાલુ થઈ ગયા છે, ઉપર નીચે થાય છે.